नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડીયોની અંદર ધોરણ 11 વિષય અંગ્રેજીનું એક પ્રશ્નપત્ર છે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલા આપણે સેક્શન એ ની વાત કરીએ તો અહીંયા તમને ક્વેશ્ચન આપેલા હતા ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ, અર્થાત આપેલું વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો। 2 માર્ક્સની અંદર પૂછેલું છે। પહેલો ક્વેશ્ચન છે ધ મધર ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનડુ ડેથ ફોર હર યંગ વન્સ। તો આ વાક્ય છે એ સાચું આવશે, મતલબ કે ટ્રુ। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે ધ વુમન ઓફ કાંગડ વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ। તો આ વાક્ય પણ સાચું આવશે। ત્યારબાદ સૂચના આપેલી છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, મતલબ કે નજીકનો શબ્દ લખવાનો છે સમાનાર્થી શબ્દ જેવું। તો અહીંયા તમને આવેલું છે ઇવેન્ચ્યુઅલ, તો એનો જવાબ આવે ફાઇનલી। ત્યારબાદ ચોથા ક્વેશ્ચનનો જવાબ છે એ વેન્ચર્ડ આપેલું છે, તો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે। ત્યારબાદ 5, 6 અને 7 નંબરનો ક્વેશ્ચન છે એમાં તમને સૂચના આપેલી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ। કાઉન્સની અંદર તમને ફંક્શન આપેલા છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધ દર્શાવો, સોવિંગ રીઝન કારણ દર્શાવો, કમ્પેરિઝન તુલના દર્શાવો અને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ભૂતકાળની કોઈ આદત દર્શાવવી। તો પાંચમું વાક્ય આપેલું છું યુ કેન ગો હોમ બીકોઝ યુ હેવ કમ્પ્લીટ યોર ટાસ્ક। તો અહીંયા કારણ દર્શાવેલું છે એટલે જવાબ આવશે સોવિંગ રીઝન। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઓલ્ધો ધ લીડર વોઝ ઓનેસ્ટ હી કુડ નોટ વિન ધ ઇલેક્શન। તો અહીંયા અલ્ધો આપેલું છે એટલે એ કોન્ટ્રાસ્ટ દર્શાવે, વિરોધ દર્શાવે, એટલે જવાબ આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ। ત્યાર પછી 7મો ક્વેશ્ચન છે આઈ યુઝ ટુ વેક અપ એટ 5 AM। તો અહીંયા હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, મતલબ કે યુઝ ટુ પોતાની આદત ટેવ દર્શાવે। ત્યારબાદ 8 નંબરના ક્વેશ્ચનની ઉપર સૂચના આપેલી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। રિસ્પોન્સ આપવાનો છે ફંક્શનનો ઉપયોગ કરીને। તો સૌથી પહેલા આપણે 8મું ક્વેશ્ચન જોઈએ તો મહેશ એક વાક્ય બોલે છે whose movie did you like to watch in school's day? હેબિચ્યુઅલ પાસ્ટ। તો હેબિચ્યુઅલ પાસ્ટ જ્યારે પણ દર્શાવવાનો હોય ત્યારે યુઝ ટુ વડે વાક્ય બને, તો અહીંયા આપેલું છે આઈ યુઝ ટુ વોચ અમિતાભ્સ મૂવી। એના પછી સ્નેહા એક વાક્ય બોલે છે બુધ, બરોડા એન્ડ ગાંધીનગર આર બિગ સિટીઝ ઓફ ગુજરાત। કે ભાઈ ગાંધીનગર અને વડોદરા એ ગુજરાતના મોટા સિટી છે, કમ્પેરિઝન દર્શાવવાની છે। તો અહીંયા આપેલું છે ટેલેન્ટેડ પીપલ શુડ લીવ ઇન બરોડા ઓર ગાંધીનગર। ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ ધેર આન્સર, મતલબ કે તમને જવાબ આપેલા છે અને તમારે પ્રશ્નો બનાવવાના હતા। કર્મ કેન રીડ 10 hours કન્ટિન્યુઅસલી। તો અહીંયા કર્મ નીચે અંડરલાઇન કરેલી છે, કર્મ નીચે અંડરલાઇન કરેલી છે, તો અહીંયા જવાબ આવશે who થી બને કે ભાઈ who can read 10 hours continuously। ત્યારબાદ 11મો ક્વેશ્ચન છે ધ ઓલ્ડ મેન ટુક ધ સ્ટ્રેન્જર્સ હેલ્પ। તો અહીંયા ઓલ્ડ મેન ટુક ધ સ્ટ્રેન્જર્સની નીચે અંડરલાઇન કરેલી છે, તો 11 નંબરનો ક્વેશ્ચન છે એમાં જવાબ આવશે whose help did the old man, મતલબ કે ઓપ્શન નંબર ડી। ત્યારબાદ સેક્શન બી ની અંદર એક્સ્ટ્રેક્ટ મતલબ કે પેરેગ્રાફ વાંચી અને તમારે જવાબ લખવાના હતા વોટ વોઝ ફન ફોર ધ રાઇટર। તો અહીંયા તમે આખો પેરેગ્રાફ વાંચો એટલે પેરેગ્રાફમાંથી તમને ઇઝીલી જવાબ મળી જશે વોટ વોઝ ધ રાઇટર વરી અબાઉટ। રાઈટ, આ રીતે બધા ક્વેશ્ચન છે અહીંયા પેરેગ્રાફમાંથી જવાબ ગોતવાના છે એટલે અત્યારે આપણે ગોતતા નથી। એના પછી યોગા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ખાલી જગ્યા સાયન્સ ઓફ ઇન્ડિયા। તો અહીંયા આવશે અનસિન્ટ સાયન્સ। ઇટ ઇઝ ટાઈમ ટુ ટેકનિક ફોર ખાલી જગ્યા મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ। રાઈટ, તો પહેલામાં ફિઝિકલ અને પછી ઇમોશનલ, એ રીતની આખી ખાલી જગ્યા બને છે। ત્યારબાદ સેક્શન સીની અંદર એક ન્યૂઝ ક્લિપ પેરેગ્રાફ આપેલો છે, એના નીચે પ્રશ્નના જવાબ લખવાના હતા, પછી ન્યૂઝ ક્લિપમાંથી જવાબ છે। આવી રીતે સંપૂર્ણ અંગ્રેજીનું પેપર છે એ તમારે આવેલું છે। અહીંયા સેક્શન ઈ પણ તમને આપેલો છે ધોરણ 11ની અંદર। રાઈટ, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।